તો હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ મશીન 2 માં એક્સપેરિમેન્ટ નંબર 2 3 ફેઝ ઇન્ડક્શન મોટર. સૌથી પહેલા તો જ્યારે બી હું મોટર શબ્દ સાંભળું એટલે મારા દિમાગમાં પહેલા એક શું આવી જવું જોઈએ, બોક્સ આવવું જોઈએ જેમાં હું એનું નામ લખી દઈશ કે ભાઈ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એમાં મને બે વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે એમાં આપવાનું શું ને એની પાસેથી લેવાનું શું. મોટર હોય એટલે બાય ડિફોલ્ટ અહીંયા આપશું આપણે કઈ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી. મોટર છે એટલે આઉટપુટમાં આપણને મળશે મિકેનિકલ એનર્જી એટલે કે રોટેશન મળશે. કેવી ઇલેક્ટ્રિકલ એનર્જી આપશું તો કે સૌથી પહેલા જો સપ્લાય આપશું કયો, એસી. કેવો, 3 ફેઝ સપ્લાય. 3 ફેઝ એટલે કયો, આર વાય બી. ત્રણેયની વચ્ચે કેટલા વોલ્ટ, 415 વોલ્ટ વાળો 3 ફેઝ સપ્લાય એને આપણે અંદર આપીશું. જેવો 3 ફેઝ સપ્લાય આપીશું એટલે મોટરને મજા આવશે તો વાહ જે જોઈતું તું એ આવ્યું. ધારો કે જમવા બેઠા હોય ને આમ કચોરી આવે, પૂરી આવે, શ્રીખંડ આવે તો કેવી મજા આવે કે આ છે કે રસ આવે કેરીનો. હા, એવી રીતે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને જેવો આર આવ્યો, વાય આવ્યો, બી આવ્યો, વાહ વાહ મજા પડે. અને એ શું કરશે, ફરવા લાગે. એમને એમ નહીં ફરતી, એને મજા આવે છે એટલે. આ તો સૂરજ અને ચંદ્ર જેવું હતું કે સૂરજ પોતાની ધરી પર ફરે છે, પૃથ્વીનું ખબર છે ને, પૃથ્વી પોતે બી ફરે અને પછી પોતાની ધરી પર બી પાછી ફરે. એવી રીતે આ ગોળ ગોળ બી ફરે છે ને પછી આખો ગોળ ગોળ પંખો ફરે. આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ 3 ફેઝ સપ્લાય જેવો આપ્યો ઇન્ડક્શન મોટરને એટલે શું થશે, રોટેટ થાય છે. પણ તકલીફ શું છે કે એક્ઝામમાં આટલું લખીએ તો એ તો પાસ નહીં કરતા, એ તો ચોકડી મારી દે છે કે ના 3 ફેઝ ઇન્ડક્શન મોટર હજી અમને ડિટેલમાં જણાવો. તો હા ભાઈ ચલો હવે આપણે એને શું કરીએ, વચ્ચેથી ડિસેક્શન કરીએ અને એના પાર્ટ્સને ઓપન કરીએ. તો જ્યારે બી કોઈ પણ વસ્તુના પાર્ટ્સ અને મોટર હોય સ્પેશિયલી તો કયા બે પાર્ટ્સ આવશે, સ્ટેટર અને રોટર. વાહ ભાઈ, આ બંને વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન હશે નહીં. એ નથી, એનું કારણ શું છે, અહીંયા એક શબ્દ લખેલો છે કયો, ઇન્ડક્શન. એટલે કે પાવર સ્ટેટરમાંથી પાસ ઓન થશે રોટરમાં, પણ કોઈ પણ જાતના કોન્ટેક્ટ વગર હવામાંથી પાસ થવાનો છે. જેવી રીતે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી સેકન્ડરી વાઇન્ડિંગમાં પાવર પાસ થાય છે, સેમ એવી રીતે જ અહીંયા સ્ટેટરમાંથી પાવર ક્યાં પાસ થવાનો છે, રોટરમાં થવાનો છે. આના ઉપરથી ત્રીજો એક વસ્તુ મને એવી ખબર પડે કે જો પાવર સ્ટેટરમાંથી રોટરમાં પાસ થવાનો છે એનો મતલબ કે હું 3 ફેઝ સપ્લાય કોને આપી રહ્યો છું, સ્ટેટરને આપી રહ્યો છું. એટલે હવે મારા દિમાગમાં એક વસ્તુ વન લાઈન ડાયાગ્રામ ચાલુ થાય કે મારે 3 ફેઝ સપ્લાય આપવાનો છે કોને, સ્ટેટરને આપવાનું છે. સ્ટેટર એટલે કેવો પાર્ટ છે, સ્ટેશનરી પાર્ટ છે કે જે પોતે ફરતો છે નહીં. 3 ફેઝ આપવાનો છે એટલો મતલબ એની અંદર વાઇન્ડિંગ કેટલી હશે, 3 વાઇન્ડિંગ હશે કે એકમાં આર વાઇન્ડિંગમાં સપ્લાય જશે, વાય થી વાય વાઇન્ડિંગમાં સપ્લાય જશે અને બી થી બી વાઇન્ડિંગમાં સપ્લાય જશે. જેવો સપ્લાય જશે એટલે એની અંદર એક વસ્તુ પ્રોડ્યુસ થશે, કયું, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. જો તમારી પાસે વાઇન્ડિંગ છે અને તમે એને 3 ફેઝનો સપ્લાય આપો છો અથવા 2 ફેઝનો સપ્લાય આપો છો એટલે વાઇન્ડિંગ શું પ્રોડ્યુસ કરશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આનું મેગ્નેટિક ફિલ્ડ 2 ફેઝના સપ્લાય કરતાં કેવું હશે, સ્ટ્રોંગ હશે. એટલે હવે ફરીથી આપણે 3 ફેઝ સપ્લાય આપ્યો સ્ટેટરને, સ્ટેટરની અંદર 3 ફેઝ વાઇન્ડિંગને સપ્લાય મળ્યો એટલે એને શું પ્રોડ્યુસ કર્યું, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ફરશે, બહારથી તો તમે કવર આપી દીધું છે અને સ્ટેટર એવી રીતે ગોઠવ્યું છે કે વાઇન્ડિંગને જો ફરવું હોય તો ધારો કે અહીંયા આપણે વાત કરીએ, અહીંયા ડ્રો કરી, આ તમારી મોટર છે. સાચી ડ્રો કરી કે ખોટી ડ્રો કરી, કોણ કહેશે શું મેઇન વસ્તુ મિસિંગ છે આમાં, એ તો બધું ખરું જ પણ મેઇન હજી એક વસ્તુ મિસિંગ છે, બેઝ. આ ના હોય તો શું થાય,
જેવો હું સપ્લાય ચાલુ કરીશ તો આમ ગોળ ગોળ ફરતી બોર્ડની બહાર નીકળી જશે અને પછી હું પાછો ફરીશ તો કહે ક્યાં ગઈ તો કે સાહેબ એ તો બેઝ નથી તો ફરતી ફરતી બહાર જતી. તો બેઝ વગર કોઈ વસ્તુ ટકે એટલે બરાબર હું કહું છું કે ભાઈ જ્યારે તમે કોઈ પણ મોટર જનરેટર કંઈ પણ ડ્રો કરો તો પહેલું કામ એને બેઝ સાથે જોડવાનું કરો. નહીંતર જેવું તમે એક આમ નજર મારીને આવ્યા ને એ બહાર જતી રહી હશે ફરતી ફરતી. તો એવું કરવાનું. એટલે આપણે અહીંયા સપ્લાય આપ્યો સ્ટેટરને. સ્ટેટરની અંદર આ બધા કંડક્ટર છે. એમાં અમુક કંડક્ટર આર વાઇન્ડિંગના હશે, અમુક વાયના હશે અને અમુક બીના હશે અને બધા 120 ડિગ્રી અપાર્ટ ગોઠવેલા હશે. અહીંયા હશે આર, વાય અને બી. એટલે અંદર શું પ્રોડ્યુસ થશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આમ ફરતું ફરતું આમ જશે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરવાની સ્પીડ કેટલી હશે? કોઈ પણ વસ્તુ ફરતી હોય તો એની સ્પીડ હોય. તો એ સ્પીડ આપણે આપી શકીએ ns થી. એની ફોર્મ્યુલા છે ns = 120 f/p. p એટલે કે પોલની સંખ્યા, 120 f એટલે ફ્રીક્વન્સી. ધારો કે હું ફ્રીક્વન્સી ઇન્ડિયામાં છીએ એટલે 50 લેવાના છે એટલે 120 × 50 આટલું તો કરી જ દેવાનું. હવે જો તમારી 4 પોલની મોટર હશે તો 120 × 50 એટલે 6000, 6000 / 4 એટલે 1500 RPM. તો તમારી ઇન્ડક્શન મોટરની જે સિંક્રોન એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે જે કેટલી સ્પીડ ઉપર ફરશે? 1500 RPM. રોટર હોય કે રોટર ના હોય, તમે રોટર કાઢી લીધું અને ખાલી સ્ટેટરને સપ્લાય આપ્યો 3 ફેઝ સપ્લાય, તો અંદર શું ફરતું હશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતું હશે. આપણે એને જોઈ શકશું? આપણી પાસે મેગ્નેટિક ફિલ્ડને જોવા માટેનો પાવર છે પણ જો કોઈ પાસે આવી જાય ભૂલે ચૂકે તો જોજો તો તમને દેખાશે કે અંદર શું ફરી રહ્યું છે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. અને કેટલી સ્પીડથી ફરશે? 1500 RPM. કયા પોલ હશે? તો 4. આને કહેવાય સિંક્રોનસ સ્પીડ. કઈ સ્પીડ કહેવાય? સિંક્રોનસ સ્પીડ. એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હંમેશા કઈ સ્પીડથી ફરતું હોય? સિંક્રોનસ સ્પીડથી ફરે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરવાનું ચાલુ કરી દીધું. આપણી પાસે સ્ટેટરમાં કયા બે પાર્ટ આવે? સ્ટેટરનો શું હોય? કોર હોય અને સ્ટેટરના શું હોય? વાઇન્ડિંગ. શેનું બનેલું હોય વાઇન્ડિંગ? કોપરનું હોય. એટલે જેવો તમે સપ્લાય સાથે સાથે આપણે અહીંયા ડાયાગ્રામ બી ડ્રો કરીએ. બપોરનો સમય છે એટલે તમારે સાથે ધ્યાન રાખવું પડશે. નહીંતર જેવા તમે ધ્યાન ભટક્યું તમારું તો તમને એવું લાગશે કે આ બોર્ડ ઉપર ખબર નહીં શું કરતા હતા. જો તમે સાથે હશો તો તમને બધું છૂટું છૂટું દેખાશે. પણ જો તમે 5 કે 10 મિનિટ માટે કશેક જતા રહ્યા માનસિક અવસ્થામાં તો પછી અહીંયા બધું શું દેખાશે? ભેગું ભેગું ખબર નહીં શું. એટલે મારી સાથે રહેજો. સારું. એટલે આપણે જેવો અહીંયા પાવર P1 આપીએ ઇલેક્ટ્રિકલ એનર્જી તો સૌથી પહેલો લોસ ક્યાં થશે? સ્ટેટરની વાઇન્ડિંગની અંદર થશે, જેને કહેવાય સ્ટેટર વાઇન્ડિંગ લોસ. પાવર P1 આપ્યો, કોને આપ્યો? સ્ટેટર. સ્ટેટરની અંદર કોપર વાઇન્ડિંગ છે એટલે એની અંદર જે લોસ થશે એને આપણે શું કહેશું? PS. ત્યાંથી પાવર આગળ વધશે. ક્યાં જશે? રોટરમાં. P2 એટલે હવે કયો પાર્ટ આવ્યો? રોટર. હવામાંથી પાવર પાસ થઈ ગયો. અહીંયા તમે રોટર મૂકી છે. રોટરના પણ શું છે? કંડક્ટર છે. હવે કંડક્ટર કેવા છે તમારા? સ્ટેશનરી છે કે રોટેટિંગ છે? મોટર ડાયરેક્ટ ફરતી જ હોય છે તો કેટલું સારું. તો પછી હું આ સપ્લાય આપવાનું એમને જ ફરતી હોય તો. મોટર શરૂઆતમાં ફરતી નથી. એટલે કે રોટર શરૂઆતમાં કંડક્ટર કેવા છે? સ્ટેડી. અને તમારું મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? રોટેટિંગ છે, ફરી રહ્યું છે. એટલે તમારું જે રોટેટિંગ ફિલ્ડ છે એ કોને કટ કરશે? કંડક્ટરને કટ કરશે. જો તમે 3 ફેઝની જગ્યાએ સિંગલ ફેઝ સપ્લાય આપ્યો હોત તો તકલીફ શું થાત? કે સિંગલ ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું નથી.
સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. તો તકલીફ શું હોત કે મેગ્નેટિક ફિલ્ડ પણ કેવું સ્ટેડી અને કંડક્ટર પણ કેવા સ્ટેડી, બંને વચ્ચે કશું થાય પેલા રેલવેના પાટા જેવું, બંને એકબીજાને જોયા કરે કેવું, પેલો કે કેવું કશું કામ થાય. પણ અહીંયા શું છે, એક રોટેટિંગ છે અને બીજો કેવો છે સ્ટેડી. તો તમારો જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ કોને કટ કરશે, કંડક્ટર. જેવું કંડક્ટરને કટ કરે એટલે એમાં શું પ્રોડ્યુસ થાય, EMF પ્રોડ્યુસ થાય. શું પ્રોડ્યુસ થાય, EMF એટલે કે વોલ્ટેજ. વોલ્ટેજનો નિયમ છે કે જો સર્કિટ ક્લોઝ હોય તો એમાંથી શું ફ્લો થાય, કરંટ. વોલ્ટેજ તો હોય અને સર્કિટ કેવી હોય, ક્લોઝ હોય, તો એમાંથી શું પ્રોડ્યુસ થાય, કરંટ. એટલે તમારી પાસે અહીંયા બધા કંડક્ટરની અંદર શું પ્રોડ્યુસ થયો, EMF. બધા કંડક્ટર એકબીજા સાથે શોર્ટ કરીને સર્કિટ કેવી કરી હોય, ક્લોઝ. એટલે આ EMF ક્લોઝ સર્કિટને લીધે EMF ક્યાં પ્રોડ્યુસ થયો છે, રોટર. સર્કિટ ક્લોઝ છે, વોલ્ટેજ અવેલેબલ છે, એટલે શું પ્રોડ્યુસ થશે, કરંટ. શેમાં પ્રોડ્યુસ થશે, રોટરના કંડક્ટરમાં કરંટ પ્રોડ્યુસ થશે. જેવો કરંટ પ્રોડ્યુસ થશે તો કરંટ કોને પ્રોડ્યુસ કરશે, ટોર્ક. અને આ ટોર્ક કોના ઉપર લાગશે, રોટરના શેના ઉપર, કંડક્ટર. અને એ કંડક્ટરને શું કરવા ટ્રાય કરશે, ફેરવવા ટ્રાય કરશે. અને જેવું એ ટ્રાય કરશે એટલે તમારા કંડક્ટર શું થશે, બધા ફરવા લાગશે. અને આપણને શું મળે છે અહીંયા, મિકેનિકલ એનર્જી મળે છે. એટલે ફરી એક સૌથી પહેલા આપણે કયો સપ્લાય આપ્યો, 3 ફેઝ સપ્લાય. કોને આપ્યો, સ્ટેટર. સ્ટેટરની વાઇન્ડિંગમાં જેવો 3 ફેઝ સપ્લાય ગયો તો ત્યાં શું પ્રોડ્યુસ થયું, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હવાને પાસ કરી અને રોટરના કંડક્ટરમાં ગયું. રોટરના કંડક્ટરને કટ કર્યું. મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ છે, કંડક્ટર સ્ટેડી છે, એટલે એ કંડક્ટર એને કટ કરી અને એમાં શું પ્રોડ્યુસ થયો, EMF. તમારું રોટર ક્લોઝ પાથ છે એટલે એક વોલ્ટેજને લીધે શું પ્રોડ્યુસ થયો, કરંટ. અને જેવો કરંટ પ્રોડ્યુસ થયો એટલે દરેક ટોર્ક કરંટ દરેક રોટર કંડક્ટર ઉપર શું લગાડશે, ટોર્ક એટલે કે ધક્કો. એ શાફ્ટ સાથે બાંધેલા છે એટલા માટે ફરીને બહાર જતું રહેશે નહીં. કોઈ વસ્તુને બાંધી દો અને પછી જોર કરો તો એ ક્યાં ફરશે, એ જ જગ્યાએ ગોળ ગોળ ફરવાનું ચાલુ કરશે. એટલે હવે તમારા કંડક્ટર શું કરશે, ફરવા લાગશે. અને જેવું ફરશે એટલે તમને શું મળશે, મિકેનિકલ એનર્જી મળે. એટલે સ્ટેટરની અંદર 2 પાર્ટ જોયા, એવી રીતે રોટરની અંદર બી કેટલા પાર્ટ આવશે, કયા કયા, રોટરનું કોર અને રોટરનું વાઇન્ડિંગ. અચ્છા, ઇન્ડક્શન મોટરની અંદર બીજી એક વસ્તુ ખાસ વાત કરીએ. આપણે અહીંયા સ્ટેટરમાં વાઇન્ડિંગ કેટલી યુઝ કરશું, સ્ટેટરમાં કેટલી વાઇન્ડિંગ યુઝ કરશું, 3. R, Y અને B માટે. એક વાઇન્ડિંગના કેટલા છેડા હોય, 2. એટલે કે ઇન્ડક્શન મોટરમાં તમે ઉપર જોશો તો તમને કેટલા ટર્મિનલ દેખાશે, 1 2 આ 3 4 અને 5 અને 6 ટર્મિનલ દેખાશે. આ 6 ટર્મિનલ છે એમાં આપણે કયો સપ્લાય આપવાનો છે, 3 ફેઝ. હવે 3 ફેઝમાં હંમેશા 2 કનેક્શન પોસિબલ હોય. કયા કયા, સ્ટાર અને ડેલ્ટા. એટલે અથવા તો તમે કનેક્શન સ્ટારમાં કરી શકો અથવા તો કનેક્શન કેવું કરી શકશો, ડેલ્ટામાં કરી શકશો. જો તમે સ્ટારમાં કનેક્શન કરેલું હોય તો તમારે શું આપવું પડે, R, Y, B અને ન્યુટ્રલ. જો તમે કનેક્શન ડેલ્ટામાં કરેલું હોય તો તમારે શું આપવું પડે, ખાલી R, Y અને B. તો તમારે ન્યુટ્રલ આપવાની જરૂર. એટલે જો તમે ઇન્ડક્શન મોટરનું ટર્મિનલ બ્લોક જુઓ અને એમાં તમને R, Y, B અને ન્યુટ્રલ દેખાય તો તમારે સમજી જવાનું કે તમારા સ્ટેટરનું કનેક્શન સ્ટારમાં કરેલું છે, તો જ એને ન્યુટ્રલ આપવાની જરૂર છે. અને જો તમને ખાલી 3 ટર્મિનલ દેખાય કે R, Y અને B, તો તમારે સમજી લેવાનું કે એનું કનેક્શન અંદરથી કેવું કરેલું છે, ડેલ્ટા ફોર્મમાં કરેલું છે. એટલા માટે ડેલ્ટામાં ન્યુટ્રલ જરૂરી હોતો. આ તો બધાને ખ્યાલ આવે છે ને હું શું કહું છું. સ્ટાર કનેક્શન હોય તો તમારો R, Y, B અને ન્યુટ્રલ ટર્મિનલ. જ્યારે ડેલ્ટા હોય તો શું બને, R, Y અને B 3 જ આપવાની જરૂર છે. સારું, એટલે સ્ટેટરનું કનેક્શન તમારું કેવું હોઈ શકે, અથવા તો સ્ટાર હોઈ શકે અથવા તો ડેલ્ટા કનેક્શન હોઈ શકે. રોટરનું કોઈ ટાઈપ કનેક્શન હોતું નથી.
એક એવું છે આખું શોર્ટ સર્કિટેડ એન્ડ રિંગ જ છે, એટલે એમાં સ્ટાર કે ડેલ્ટા આવતું નથી. એટલે હવે ફરીથી સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ, એમાં સ્ટાર અને ડેલ્ટા, રોટર કોર, રોટર વાઇન્ડિંગ. પછી શું આવશે? શાફ્ટ. ઉપર શું હોય? યોક. નીચે શું હોય? ફરવા માટે શું જરૂરી છે? આની અંદર બ્રશ અને કોમ્યુટેટર આવશે નહીં. બ્રશ અને કોમ્યુટેટર ક્યાં આવે? જ્યાં કોન્ટેક્ટ વાળો સપ્લાય હોય ત્યાં. આપણે તો અહીંયા ઇન્ડક્શન વાળો પ્રિન્સિપલ યુઝ કરી રહ્યા છે, એટલે પ્રાઇમરીમાંથી પાવર સેકન્ડરીમાં હવામાંથી જવાનો છે, તો એના માટે બ્રશ કે કોમ્યુટેટર જરૂરી છે. તો કન્સ્ટ્રક્શનના પાર્ટ્સ બધા ખબર પડી ગઈ, દરેક પાર્ટ્સના કામ ખબર પડી ગઈ. પાવર ફ્લો પૂરો કરીએ આપણે ફરીથી. તો સૌથી પહેલા તમે પાવર આપશો, એ ક્યાં આપશો? ઇનપુટ મોટરને આપ્યું, સ્ટેટરમાં ગયો, એટલે પહેલો લોસ ક્યાં થયો? સ્ટેટર. ત્યાંથી પાવર આગળ જશે રોટરમાં, તો હું એને કહું છું P2. રોટરની અંદર શું હોય છે? કંડક્ટર્સ છે. એ બી શેના બનેલા છે? કોપરના બનેલા છે. એટલે ત્યાં તમારો બીજો લોસ થશે, એ કયો હશે? રોટર કોપર લોસ. રોટર કોપર લોસ થયો, મોટરે ફરવાનું ચાલુ કર્યું. રોટરે ફરવાનું ચાલુ કર્યું. હવે જેવું ફરે તો એની અંદર કયા લોસ આવે? રોટેશનલ લોસ આવે, એટલે કે ફ્રિક્શન અને વિન્ડેજ. એટલે અહીંયા આપણે લખીએ PF, અને છેલ્લે તમને જે મળે છે એને આપણે શું કહેશું? યુઝફુલ આઉટપુટ. P1 એટલે પાવર ઇનપુટ ટુ મોટર, અને PU એટલે તમને જે છેલ્લે યુઝફુલ પાવર મળ્યો એ. એટલે જો મને એફિશિયન્સી શોધવાનું કહે તો એફિશિયન્સી ઇક્વલ ટુ શું થશે? PU ના છેદમાં P1. યુઝફુલ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર. આ સ્ટેટરના લોસીસ થઈ ગયા. આ શેના લોસીસ થયા? રોટરના લોસીસ. આમાં કોઈને ડાઉટ છે? કન્સ્ટ્રક્શન ખબર પડી ગઈ, વર્કિંગ ખબર પડી ગઈ. વર્કિંગ 1 મિનિટમાં ફરીથી. આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું આટલી વખત રિપીટ કરું છું કે પહેલા શું આપશું આપણે? સપ્લાય. કોને આપશું? ચલો હવે તમે જવાબ આપજો એટલે ખબર પડશે કે કેટલાને ખબર પડી છે ને કેટલાને નહીં. પહેલા આપણે શું આપશું મોટરને? સપ્લાય. કયો આપશું સપ્લાય? 3 ફેઝ AC. કોને આપશું? સ્ટેટર. સ્ટેટરનું કનેક્શન કેવું હશે? સ્ટાર હશે તો કેટલા વાયર આપશું? 4 વાય બી અને ન્યુટ્રલ. ડેલ્ટા હશે તો R વાય અને બી. જેવું સ્ટેટરને સપ્લાય આપ્યું પછી શું થશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. સારું. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કોને ટચ થશે? રોટરના કંડક્ટરને. રોટરના કંડક્ટરને ટચ થશે તો એમાં શું પ્રોડ્યુસ થશે? EMF. શેમાં? રોટરના કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થશે. હવે રોટરના કંડક્ટર એકબીજા સાથે શોર્ટ કરેલા છે રિમથી, એટલે એમાં શું પ્રોડ્યુસ થશે? કરંટ. એ કરંટને લીધે શું પ્રોડ્યુસ થશે? ટોર્ક. અને એ ટોર્ક કોને ફેરવશે? રોટરને ફેરવશે. એટલે આપણને શું મળી જશે? આને કહેવાય વર્કિંગ પ્રિન્સિપલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, કે જેમાં આપણને દરેકે દરેક પાર્ટમાં શું થઈ રહ્યું છે એ આપણને ખબર પડે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. હવે મારે એની ડાયરેક્શન ધારો કે બદલવી હોય. 3 ફેઝ ઇન્ડક્શન મોટર પહેલા ફરે છે ક્લોકવાઇઝ, હવે મારે એને ફરાવી છે એન્ટી ક્લોકવાઇઝ, તો હું શું કરીશ? કોઈ પણ 2 ફેઝ બદલી નાખો, અથવા RY બદલી નાખો, YB બદલી નાખો, અથવા RB બદલી નાખો. જેવા એના ફેઝ બદલાશે એટલે એનો આ 120 ડિગ્રી વાળો એંગલ ચેન્જ થશે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પહેલા કરતા રિવર્સ ડાયરેક્શનમાં ફરશે તો તમારી સ્પીડ બી કેવી ફરવા લાગશે? ઊંધી ફરવા લાગશે. એટલે પહેલા કરતા કેવી ફરશે? ઊંધી. હવે એના પછી એક વધુ કામ નીકળ્યું. તમારું રોટર કઈ ડાયરેક્શનમાં ફરશે? જે ડાયરેક્શનમાં તમારું શું ફરતું હશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. જે ડાયરેક્શન, જો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્લોકવાઇઝ ફરતું હશે તો તમારી મોટર શું કરશે? ક્લોકવાઇઝ ફરશે. જો તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એન્ટી ક્લોકવાઇઝ ફરતું હશે તો તમારી રોટર કઈ બાજુ ફરવાનું ચાલુ કરશે? એન્ટી. કેમ એવું? જે દિશામાં ફિલ્ડ હશે એ દિશામાં ટોર્ક લાગશે. એવું કેમ? કયા નિયમ પ્રમાણે? ધારો કે કોઈ એવું પૂછે કે કયા નિયમ પ્રમાણે, તો કે ભાઈ લેન્ઝ લો. નામ સાંભળ્યું? ટ્રાન્સફોર્મર જેને વાંચ્યું હશે એક્ઝામમાં, ટ્રાન્સફોર્મર જેને વાંચ્યું હશે તો એને ખબર પડશે કે ભાઈ લેન્ઝ લોમાં શું થાય હંમેશા
કે આપણને જે પ્રોડ્યુસ કરતા હોય ને આપણે એનો ઓપોઝ કરીએ, એ એનો નિયમ છે. એટલે અહીંયા તમારો ટોર્ક પ્રોડ્યુસ કોણ કરતું હતું? રોટર ઉપર જે ટોર્ક લાગે છે એ પ્રોડ્યુસ કોણ કરે છે? એક એક સ્ટેપ પાછા જઈએ તો કે આ કંડક્ટર ઉપર ટોર્ક કોને પ્રોડ્યુસ કર્યો? કરંટ. કરંટ આવ્યો શેના લીધે? EMF. EMF આવ્યો કોના લીધે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરે છે એના લીધે. એટલે આને એ શું કરવા ટ્રાય કરશે? ઓપોઝ કરવા ટ્રાય કરશે. કઈ રીતે ઓપોઝ કરશે? તો કે હું એના જેટલી સ્પીડથી ફરું. જો હું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડથી ફરીશ તો અમારા બંને વચ્ચેનું ઘર્ષણ કેવું થઈ જશે? 0. પહેલા કેટલું હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેટલી સ્પીડથી ફરતું હતું? 1500 અને કંડક્ટરની પોતાની સ્પીડ કેટલી હતી? 0. આ ડિફરન્સ હતો એટલા માટે તો EMF થયો, એટલા માટે તો કરંટ આવ્યો, એટલા માટે તો ટોર્ક આવ્યો. એટલે મારે શું કરવું છે તો કે ભાઈ આ ડિસ્ટન્સ છે ને એવું મને ઓછું કરી દો. એટલે પોતે બી શું ટ્રાય કરશે કે હું 1500 RPM એ ફરું. જો એ 1500 RPM એ ફરવા ટ્રાય કરે તો આ પણ રોટેટિંગ અને આ પણ, એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પણ રોટેટિંગ અને કંડક્ટર પણ કેવા થઈ જશે? રોટેટિંગ. જો બંને સેમ થઈ જાય તો પછી EMF પ્રોડ્યુસ થશે નહીં. કેમ? કારણ કે પહેલા તો કેમ થતો હતો? એક ફરતું હતું ને એક સ્ટેડી હતું. હવે તો બંને કેવા છે? બંને ફરતા અને બંને કેવી સ્પીડથી ફરે છે? સરખી. તો પછી પાછું શું થશે? હવે શું થશે? પાછો ટોર્ક પ્રોડ્યુસ થશે. કેમ? બંને વચ્ચે કઈ સ્પીડ છે નહીં એટલે EMF કેવો થઈ ગયો? 0. EMF 0 તો કરંટ 0, કરંટ 0 તો ટોર્ક 0. હવે તો લોચા પડી ગયા પાછા કે માંડ તો ચાલુ કરી દી આટલું બધું યાદ રાખીને, બોર્ડ પર ખબર નથી પડતી તોય બધું ઘુસાડ્યું મગજમાં. અને હવે તમે એવું કહો છો કે બે સરખી સ્પીડથી ફર્યા તો, પણ હવે આપણે સ્ટેપ વાઇઝ જઈએ છીએ. શું? એ 1500 RPM એ ફર્યું તો ટોર્ક EMF 0 થયો, કરંટ 0 થયો, ટોર્ક 0 થયો. તો હવે એની ફરવાની સ્પીડ કેવી થશે? ઓછી થશે થોડી. જેવી 1490 RPM કે 1480 RPM થઈ તો આની સ્પીડ કેટલી? 1500. આની સ્પીડ કેટલી? 1480. ડિફરન્સ થયો. ડિફરન્સ થયો એટલે EMF આવ્યો. EMF આવ્યો તો કરંટ આવ્યો. કરંટ આવ્યો તો ટોર્ક. એટલે રોટર હંમેશા ટ્રાય કરશે કે એ સિંક્રોનસ સ્પીડે ફરશે, પણ એ કોઈ દિવસ એને અટેન્ડ કરી શકશે નહીં. કારણ કે અટેન્ડ કરવા જાય ત્યાં તો શું થઈ જાય છે? EMF 0. એટલે પાછી એની સ્પીડ કેવી થઈ જાય? ઓછી. અને એટલા માટે ઇન્ડક્શન મોટરની સ્પીડ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતા કેવી હોય છે? ઓછી. એક્ઝેક્ટ એના જેટલી કોઈ દિવસ થઈ શકે નહીં. કારણ કે એક્ઝેક્ટ એના જેટલી રાખીને ફેરવો તો કોઈ દિવસ ટોર્ક ઉત્પન્ન થશે નહીં. એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ કઈ? સિંક્રોનસ. અને ઇન્ડક્શન મોટરની પોતાની સ્પીડ કઈ? તો કે સિંક્રોનસ મોટર કરતાં થોડીક ઓછી. જો સિંક્રોનસ મોટર 1500 RPM એ ફરતી હોય તો, એટલે સિંક્રોનસ સ્પીડ 1500 RPM હોય તો તમારા ઇન્ડક્શન મોટરની સ્પીડ કેટલી હશે? 7. તો ક્વિક રિવિઝન, ખાલી 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પાર્ટ્સ ખબર પડી, વર્કિંગ પ્રિન્સિપલ ખબર પડી. આમાં કોઈને કઈ ડાઉટ છે? સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ, રોટર કોર, રોટર વાઇન્ડિંગ, શાફ્ટ, યોક, બેઝ, બેરિંગ. સિંક્રોનસ સ્પીડ કોને કહેવાય ને કઈ રીતે આવી? સિંક્રોનસ સ્પીડ ડાયરેક્ટલી કોના પર ડિપેન્ડ કરે છે? પોલ ઉપર ડિપેન્ડ કરે. પોલ જેટલા વધારે એટલી સ્પીડ ઓછી, પોલ જેટલા ઓછા એટલી સ્પીડ કેવી થશે? વધારે. ધારો કે ઇન્ટરવ્યુમાં એવું પૂછે કે ઇન્ડક્શન મોટરની મેક્સિમમ સ્પીડ કેટલી હશે? કેટલી આવશે? સિંક્રોનસ સ્પીડ કેટલી આવે મેક્સિમમ? પોલ કેટલા હોય? એના કરતા ઓછા હોય? 2 પોલ હોઈ શકે. તો અહીંયા 6000. આ તો વેલ્યુ ફિક્સ જ છે. અને છેદમાં કેટલા આવ્યા? 2. 3 હતા. એટલે અને એક્ચ્યુઅલ સ્પીડ એના કરતાં થોડીક ઓછી તો 2980, 2960 કેટલી. પણ એના કરતાં ઇન્ડક્શન મોટરની સ્પીડ કોઈ દિવસ વધારે હોય. આ એની મેક્સિમમ છે. પછી ઘટતી જાય. કઈ આવશે? ધારો કે આપણે લઈએ તો એક આવે 300, પછી 1500. કેટલા? 4 પોલ હોય તો 6 હોય તો 750, પછી 6 હોય તો 1000, 6000 ભાગ્યા 6, પછી 6000 ભાગ્યા 8, 6000 ભાગ્યા 10,
6000 ભાગ્યા 12 પોલ હોય તો 500, 6000 ભાગ્યા 14, 6000 ભાગ્યા 16, 250 કે 200. આ રીતે એની સ્પીડ તમને મળે. એવું નહીં કે તમે વચ્ચેથી કહી દો કે મારે 1200 RPM વાળી મોટર જોઈએ છે, તો એ રીતે મળે. એ કોના પર ડિપેન્ડ કરે છે? એના પોલ પર ડિપેન્ડ કરે છે. તો આ સાથે આપણે પ્રેક્ટિકલ નંબર 2 થિયરી પોર્શન જે અત્યારે દેખાય છે કઈ છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટરની નાનું મિમિક મોડલ છે 1.5 HP વાળું. સૌથી પહેલા તો એસી મોટર આઈડેન્ટિફાઈ કઈ રીતે કહે? તો કે આ જે ખાંચા દેખાય છે, મોટરની ઉપર ખાંચા હોય એ ઇન્ડિકેટ કરે કે એનો સપ્લાય કયો હશે? એસી સપ્લાય છે. કેમ એવું ખાંચા રાખવામાં આવ્યા? કારણ કે આપણે સપ્લાય ક્યાં આપવાના છે? સ્ટેટરમાં. હવે સ્ટેટરમાં સપ્લાય આપીએ ત્યાં ગરમી પ્રોડ્યુસ થાય, તો એ ગરમી ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે એની ડિઝાઇન કેવી રાખી છે? આવી ખાંચાવાળી રાખી છે, જેથી કરીને હવા આરામથી એમાં પાસ થાય, તો સ્ટેટર કેવું રહે? ઠંડુ રહે. અચ્છા, હવે જો તમે જોતા હોય તો અહીંયા અત્યારે વાયર કેટલા ગયા? 3. એટલે કે 3 ફેઝ સપ્લાય ગયો, ન્યુટ્રલ ગયો નથી. તો ડેલ્ટા કઈ પેટર્નમાં કનેક્ટ કર્યું? એટલે સ્ટેટર કઈ પેટર્નમાં કનેક્ટ કર્યું હશે? ડેલ્ટા પેટર્નની અંદર કનેક્ટ કર્યું હશે. સારું. એટલે તમારું આ થયો સ્ટાર્ટિંગ, ઉપરનો પાર્ટ યોક. આ પોર્શન જે દેખાય છે આ તમારું કયું છે? સ્ટેટર, જે સ્ટેડી પાર્ટ છે. અંદર જે ફરે છે એ તમારો શાફ્ટ, અને એની ઉપર જે છે આખું એ શું છે? રોટર છે. એટલે જેવો આપણે સપ્લાય આપીશું, હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વાંધો નહીં, પણ 3 ફેઝ મોટર સ્ટાર્ટર વગર ચાલુ કરાય નહીં. એટલે એને સ્ટાર્ટ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? સ્ટાર્ટર. તો 4 HP સુધીની મોટર હોય એની અંદર તમે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર વાપરી શકો. એટલે આપણે DOL સ્ટાર્ટર યુઝ કર્યો. એટલે સપ્લાય પહેલા શેમાં આવશે? DOL સ્ટાર્ટર. અને DOL સ્ટાર્ટરમાંથી ક્યાં જશે? ઇન્ડક્શન મોટર. એટલે જેવો હું સપ્લાય ચાલુ કરીશ તો મોટર તમારી ફરવા લાગશે. બરાબર? આટલું કેટલું ફાસ્ટ થાય છે તમે જુઓ, કે ખરેખર તો આપણે આમ ડિસ્કસ કરવામાં અડધો કલાક ગયો, પણ 1 સેકન્ડ કરતાં બી ઓછા ટાઈમમાં તો ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે. એટલે કે અહીંથી સપ્લાય અહીંયા ગયો, રોટેટિંગ વાઇન્ડિંગ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું, રોટરને કટ કરી, અંદર EMF પ્રોડ્યુસ થયો, EMF રોટરના કરંટ પ્રોડ્યુસ થયો, કરંટે ટોર્ક પ્રોડ્યુસ કર્યો, અને ટોર્કને લીધે એ ફરવા લાગી. આટલી બધી વસ્તુ, અડધો કલાકની વસ્તુ એને 0.5 સેકન્ડમાં કરી દીધી. સાહેબ તો આ વધારે સારી છે કે આ ભણાવતી હોત તો અમારું 5-5 મિનિટમાં ચેપ્ટરો પતત. તમે વધારે ટાઈમ બગાડો છો. પણ પાર્ટ્સ ખબર પડી ગઈ બધાને, શું છે, કઈ રીતે સ્ટેટર તમારા, કઈ રીતે રોટર છે. ડિટેલમાં બધું આપણે બીજું ભણશું ત્યારે, પણ બેઝિક ઇન્ટ્રોડક્શન પૂરતું અમુક વસ્તુ યાદ રાખી લો કે ભાઈ મોટર કોઈ દિવસ સ્ટાર્ટર વગર ચાલુ કરવાની નહીં. બળી જશે, જોબ જતી રહેશે. હા, એટલે હંમેશા DOL તો DOL એક તો રાખવાનું છે. પછી મોટી હોય તો DOL કનેક્ટ કરવાનું 10 HP ની મોટર હોય કે લાઈને DOL છે ચાલશે, DOL ઉડી જશે તોય નોકરી જતી રહેશે. બરાબર? તો 3 HP સુધીની જેટલી મોટર હોય એ DOL સ્ટાર્ટરથી, એના કરતાં મોટી હોય તો સ્ટાર ડેલ્ટા, એના કરતાં મોટી હોય તો ઓટો ટ્રાન્સફોર્મર, એ બધા સ્ટાર્ટરથી જ હંમેશા મોટરને ચાલુ. બરાબર? સારું.